મજામાં આજે આપણે ધોરણ 7 નું સ્વાધ્યાય 2.3 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં દાખલા નંબર 4 નો ક્વેશ્ચન લઈશું બરાબર છે દાખલા નંબર 4 કયું મોટું છે પણ શું કયું મોટું છે ધેટ મીન્સ કે શું તો કે એમાં એમ કીધું છે પહેલા ક્વેશ્ચન ની અંદર કે 3/4 ના 2 સપ્તમાંશ ભાગ કે 5/8 નો 3/5 ભાગ એવી જ રીતે તમને સેકન્ડ ક્વેશ્ચન 6/7 નો 1/3 નો ભાગ કે 3/7 નો 2/3 નો ભાગ નો ભાગ કીધો છે નો ભાગ એટલે શું સૂચવે તો કે ગુણાકાર સૂચવે એનો મતલબ એમ કે પહેલા આપણે આનું શોધી લઈશું એટલે કે પહેલા 3/4 ના 2 સપ્તમાંશ શોધશું પછી આપણે 5/8 નો 3/5 ભાગ શોધીશું પછી આપણે જોશું કે બંનેમાંથી કોણ મોટું છે તો પહેલા તો જોવું પડે કે જો બંનેના છેદ અલગ અલગ આવતા હોય તો આપણે છેદની સરખા કરવા પડે લસા લેવો પડે પછી તમારે જોવાનું થાય કે કયો ભાગ કેના કરતા મોટો છે તો સૌપ્રથમ આપણે લઈએ કે 3/4 નો 2 સપ્તમાંશ એટલે શું થાય તો કે એટલે એવું થાય કે 3/4 ગુણ્યા 2/7 બરાબર છે હવે શું થાય અહીંયા તો કે જો તમે જુઓ છો કે 2/4 આ વચ્ચે ગુણાકારની નિશાની છે તો કે છેદ ઉડે તો કે આ ઉડે કેવી રીતે ઉડશે તો કે 2 એકા 2 અને 2 દુ 4 હવે શું કહ્યું તો કે 3 એકા 3/14 બરાબર છે હવે જો અહીંયા બીજું લઈએ આપણે તો કે 5/8 નો 3/5 ભાગ શું સૂચવે તો કે ગુણાકાર સૂચવે 5/8 ગુણ્યા શું આવશે તો કે 3/5 હવે 5 શું થઈ જાય જો અહીં ગુણાકાર છે આ 5 શું થશે ઉપર નીચે તો કે કેન્સલ થશે શું રહેશે તો કે રહેશે શું તો કે 3/8 હવે તમે અહીંયા જુઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા એવું 3/14 અને અહીંયા એવું 3/8 હવે આમાં કેમ ખબર પડે કે કયું મોટું છે 3/14 અને 3/8 હવે શું કરશું છેદ તો બેય અલગ છે તો શું કરી શકાય તો કે 14 અને 8 નો આપણે શું લઈશું તો કે 14 અને 8 નો આપણે શું લેશું તો કે લસા લેશું બરાબર છે આપણે આ સાઈડ કરીએ આ લખો હવે જો અહીં આગળ આપણે જાય તો શું આવ્યું તો કે 3/14 અને 3/8 શું કરીશું તો કે 14 અને 8 નો શું લઈશું લસા લઈશું હવે જોજો અહીંયા 7 દુ 14 બરાબર છે 2 7 અહીંયા આપણે આવી રીતે કરીએ છીએ 7 દુ 14 અને 2 ચોક 8 હવે 7 ના 7 2 દુ 4 બરાબર છે હવે જોજો આ સાઈડ 2 દુ 4 દુ 8 7 56 લસા શું નીકળ્યો 56 લસા શું આવ્યો 56 બરાબર છે 14 અને 8 નો લસા 2 7 14 4 દુ 8 2 દુ 4 2 એકા 2 7 ના 7 છેદ સુધી એમ નામ ને 7 એકા 7 અહીં છેલ્લે શું આવી જવું જોઈએ તો કે 1 56 લસા નીકળ્યો બરાબર છે હવે જો અહીંયા હું શું લખીશ તો અહીંયા હું એવું લખીશ કે લસા બરાબર 56 આ તમારું રફ કામ છે બરાબર છે આ રફ કામ આપણે બાજુમાં કરીશું હવે જોજો છેદ બંનેના અલગ છે શું કરશું તો કે 3 હવે જો અહીંયા હું 14 ને એવી કઈ સંખ્યા વડે ગુણીશ કે 56 આવશે તો 14 નું ટેબલ બોલવું પડે 14 એકા 14 14 દુ 28 14 તેરી 42 14 ચોક 56 એટલે અહીંયા 4 વડે તો મારે ઉપર પણ 4 વડે ગુણાવવું પડશે શું આવશે આન્સર તો કે 3 ચોક 12 અને 14 ચોક તો કે 56 એવી જ રીતે અહીંયા આપણે કરીએ તો કે 3 અહીંયા 8 હવે જો 8 ને નીચે 56 લઈ આવવા માટે હું 8 ને કઈ સંખ્યા વડે ગુણીશ તો 56 આવશે 8 ના ટેબલમાં 8 7 56 તો નીચે હું 7 વડે ગુણવું તો મારે ઉપર પણ 7 વડે ગુણવું પડે બરાબર છે તો શું આવ્યું તો કે જો અહીંયા જોઈ શકો છો તમે તો કે 7 તેરી તો કે 21/56 હવે તમે જો આ બેમાંથી મોટું કોણ છે આ બેમાંથી મોટું કોણ છે તો કે કોણ મોટું છે છેદ બેયના સરખા થઈ ગયા મોટું કોણ છે તો કે 21/છેદમાં ઉપરની સંખ્યા જુઓ તમે છેદ તો બેયના સરખા છે ઉપરની સંખ્યામાં મોટું કોણ છે તો કે 21 મોટા છે એનો મતલબ એમ કે આપણે આવું લખી શકીએ જો બરાબર છે મોટું કોણ છે તો કે 21/56 પણ એ કોનો ભાગ હતો તમે જોવો જોઈએ કોનો ભાગ હતો તો કે આનો જો આનું સાદુરૂપ તમને અહીંયા આવ્યું શું આવ્યું આનું સાદુરૂપ
56 એટલે આ બધું જે સાદુરૂપ આપ્યું ટૂંકમાં આપણે છેદ સરખા કર્યા એ બધી જે પ્રોસેસ કરી અહીંયા 21/56 આનું શું આવ્યું તો કે 12/56 તો મોટું કોણ થયું તો કે આ બરાબર તો હું હવે જાય વાટીકેથી કરીને જવાબ લખું છું માટે 5/8 નો 2/3 ભાગ લખો તો ભાગ ને ન લખો તો આમે લખી શકાય કે 5/8 ના 5/8 ના 3/5 એ 3/4 ના 2/7 કરતા મોટા છે સમજાય છે ફરીથી 5/8 ના 3/5 એ 3/4 ના 2/7 કરતા મોટા છે તમારો ફાઇનલ આન્સર રહેશે શું કરવાનું કારણ કે 21/56 છે મોટા છે ની કેનું હતું તો કે આનું હતું બરાબર છે ચલો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 3/7 અને 2/7 અહીંયા આપણે છે એ બંને સમછેદી છે વિષમછેદી નથી સમછેદી છે એટલે કે ડાયરેક્ટ આપણે ખબર પડી જશે કે કઈ સંખ્યા છે કેનો કેટલામો ભાગ છે એ કેના કરતા મોટો છે અહીંયા આપણે છેદ સરખા કરવા પડશે નહીં તો માટે આપણે હું લખી શકું 3/7 greater than 2/7 બરાબર હું લખી શકાય 3/7 greater than 2/7 એટલે કે 3/7 છે એ 2/7 કરતા મોટા છે બરાબર છે હવે એ કેના વિભાગમાં આવ્યું તો કે આનું બરાબર છે એનો મતલબ એમ આ 3/7 મોટા છે 2/7 કરતા એનો મતલબ એમ કે 6/7 નો 1/3 ભાગ 6/7 નો 1/3 ભાગ એ 3/7 ના 2/3 ભાગ કરતા મોટો છે બરાબર છે એટલે આપણે આ ભાગ શોધ્યો કેનો શોધ્યો આનો શોધ્યો એ આટલો આવ્યો આનો શોધ્યો એ આટલો આવ્યો આ છે આના કરતા મોટું છે એનો મતલબ એમ કે આ જે આન્સર આવ્યો ઈ 6/7 ના 1/3 ભાગનો આવ્યો બરાબર એટલે કે આ ભાગ છે આના કરતા મોટો છે માટે આપણે આમ લખી શકીએ કે 6/7 ના 1/3 ભાગ એ 3/7 ના 2/3 ભાગ કરતા મોટો છે બરાબર ચલો દાખલા નંબર 5 લઈએ ત્યારે શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે એક હારમાં 4 છોડ લાઈનમાં હાર કહેવાય બરાબર છે 4 છોડ એટલે કે પ્લાન્ટ રોપ્યા છે તેણીએ બે છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે દરેક છોડ વચ્ચે ટોટલ ઝાડ કેટલા રોપ્યા છે પ્લાન્ટ કેટલા તો કે 4 બરાબર છે દરેક છોડ વચ્ચેનો જે ગેપ છે જે અંતર છે માની લો કે એક રોપ્યો હોય બીજું ત્રીજું ચોથું એવી રીતે દરેક વચ્ચેનો ગેપ છે 3/4 મીટર છે એટલે કે 3/4 મીટરનું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે કે અહીંયાથી લઈ માની લો કે અહીં એક પ્લાન્ટ છે તો અહીંયાથી લઈ અને ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એ કેટલું હોય બરાબર એ શોધવાનું છે તો તમને આપણે પ્રેક્ટિકલી બતાવીએ જો કે માની લો કે આ હાર હોય બરાબર છે હવે મારી શરૂઆત અહીંયા થાય તો મેં પ્લાન્ટ અહીંયા મેં બતાવ્યો છે તમને આવી રીતે બરાબર છે આ એક પ્લાન્ટ પછી બીજો પ્લાન્ટ અહીંયા બરાબર છે ત્રીજો પ્લાન્ટ મેં અહીંયા આ તમને રફલી સમજાવવા માટે છે બરાબર છે હવે ચોથો અહીંયા આ પહેલો પ્લાન્ટ બીજો ત્રીજો અને ચોથો ટોટલ 4 પ્લાન્ટ બરાબર છે દરેક વચ્ચેનો જે ડિસ્ટન્સ છે કેટલો છે તો 3/4 એનો મતલબ એમ કે આના અને આના આ વચ્ચેનું અંતર કેટલું થયું તો કે પહેલા અને બીજા વચ્ચે તો કે 3/4 મીટર બીજા અને ત્રીજા વચ્ચે તો કે 3/4 મીટર ત્રીજા અને ચોથા વચ્ચે તો કે 3/4 મીટર બરાબર પહેલા અને બીજા વચ્ચે 3/4 બીજા અને ત્રીજા વચ્ચે 3/9 બરાબર છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવાનું છે તો સૌપ્રથમ તો આપણું પહેલું સ્ટેપ શું હોઈ શકે તો કે શૈલીએ
પછી અહીં દરેક છોડ વચ્ચે નું અંતર 3/4 મીટર છે. શૈલીએ કુલ 4 છોડ રોપ્યા છે અને દરેક છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર છે. માટે હવે આપણે લખી શકીએ માટે પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર બરાબર કેટલું થાય? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે આ પહેલાથી બીજું એટલે 3/4 મીટર વત્તા આપણે નીચે લખીએ. ચલો અહીંયા આગળ આવી રીતે વ્યવસ્થિત જો પ્રથમ અને સેકન્ડ વચ્ચેનું તો કે 3/4 વત્તા બીજા અને ત્રીજા વચ્ચેનું તો કે 3/4 ત્રીજા અને ચોથા વચ્ચેનું 3/4 અહીં આપણે મીટર બાજુમાં લખી નાખીએ. બરાબર છે? સમજાય? પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર તો પહેલાથી બીજા વચ્ચે તો કે 3/4 બીજાથી ત્રીજા વચ્ચે તો કે 3/4 ત્રીજાથી ચોથા વચ્ચે તો કે 3/4 મીટર. તો હવે આને હું આવી રીતે લખી શકું. જો તમને એક વખત મેં કીધું હતું આવી રીતે હોય 2 + 2 તો હું લખી શકું. જો મેં તમને કીધું હતું 2 × 3 થાય. આવું થાય. આપણે અગાઉ એક સમજાવેલું હતું આવી રીતે હતું 1/4 + 1/4 + 1/4. How many times? 3 times. So we can write 3 multiplied by 4. આપણે શું લખી શકીએ કે 3 × 1/4. જ્યારે આ 3 વખત 1/4 હોય અને વચ્ચે સરવાળાની નિશાની હોય તો એને આપણે ગુણાકારમાં લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે 3 × 1/4 તો આપણે લખી શકીએ. તો અહીંયા આગળ પણ હું એ જ મેથડ યુઝ કરીશ. કેટલી વખત છે 3/4? તો 1, 2 and 3 times. So 3 × 3/4 મીટર. બરોબર છે? હવે જો અહીંયા આગળ શું થશે? આ જે છે એ શું છે તો કે આ જે છે ને એ અપૂર્ણાંક સંખ્યા છે. એનો અપૂર્ણાંક સાથે સરવાળો કરીએ તો છેદનો છેદ એમ ન રહેશે અને અંશનો અંશ સાથે સરવાળો તો કે 3 તેરી 9/4 મીટર. હવે આને આપણે કેમાં ફેરવશું? તો કે આને હું મિશ્ર સંખ્યામાં ફેરવીશ. બરોબર છે? તો કે 4 × 4 4 × 8 અને 8 ને 9. જો દરેક પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું જે અંતર છે 9/4 મીટર અને જો મિશ્ર સંખ્યામાં ફેરવવામાં આવે તો 2 મીટર અને 1/4. બરાબર છે? આ તમારો ફાઇનલ આન્સર રહેશે. ચલો દાખલા નંબર 6 લઈએ. દીપિકા દરરોજ 1 કલાક અને 1.3/4 1 કલાક મતલબ કે 1 કલાક અને 3/4 કલાક એક પુસ્તક વાંચે છે. બરાબર છે? તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. જો દરરોજ કેટલી કલાક વાંચે છે? બરાબર છે? 1.3/4 કલાક. બરાબર છે? એક પુસ્તક વાંચે છે. હવે આ આખું પુસ્તક વાંચવા માટે કેટલા દિવસ લાગ્યા? તો કે 6 દિવસ. તો આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક લીધા હશે? ઈ દરરોજ વાંચે છે. એક દરરોજ મતલબ કે એક દિવસ વાંચે તો એને 1.3/4 કલાક થાય છે. તો આ 6 દિવસ વાંચ્યું એને અને 6 દિવસમાં એને આખું પૂરું કરી દીધું ચેપ્ટર. બરાબર છે? તો એને કેટલી કલાક થઈ હશે? બરાબર છે? તો શું કરશું? તો પહેલા તો આપણું પહેલું સ્ટેપ શું હોઈ શકે? તો હું મારું પ્રથમ સ્ટેપ લખીશ કે વાંચનના કુલ દિવસ કેટલા છે? ઓકે 6 દિવસ. બીજું સ્ટેપ તો કે દરરોજ વાંચનના કલાક. બરાબર. હવે આને હું કેમાં ફેરવી નાખીશ? આ જે છે એ છે મિશ્ર સંખ્યા. બરાબર છે? તો આપણે એને કેમાં ફેરવશું? તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. તો કે 4 × 4 અને 3 7/4. બરાબર છે? આ રીતે જાય. હવે આપણે શું કરીશું? તો કે આપણે ત્રિરાશિ મૂકશું કે એક દિવસમાં વાંચવા માટે લાગતી કલાક બરાબર 7/4.
એક દિવસમાં કલાક કેટલી લાગે છે તો કે 7/4 તો 6 દિવસમાં કેટલી ટૂંકમાં 6 દિવસમાં કેટલી કલાક લાગશે કેટલી કલાક એને ફાળવી હશે વાંચવા માટે બરાબર છે તો ચલો આપણે લખીએ સ્ટેપ અહીંયા આગળ એક દિવસમાં વાંચન માટે લાગતી કલાક બરાબર 7/4 એક દિવસમાં વાંચન માટે લાગતી કલાક બરાબર 7/5 7/4 માટે 6 દિવસમાં વાંચન માટે લાગતી કલાક બરાબર કેટલા શું થશે 6 અને આનો આપણે શું કરીશું આનો અને આનો ગુણાકાર 6 ગુણ્યા 7/4 કેટલા આવ્યા 6 ગુણ્યા 7/4 અહીં આપણે બાજુમાં લખીએ કલાક હવે જો અહીંયા છેદ ઉડશે તો કે હા કેટલા એના મતલબ ચાલશે તો કે 2 વડે ચાલશે 2 દુ 4 અને 3 દુ 6 એટલે 3 આપણે ઉપર લખીશું જો આવી રીતે હું તમને બતાવું અહીંયા તમે આમ પણ કરી શકો 2 ગુણ્યા 2 2 કટ કેટલા વધ્યા તો કે 3 ગુણ્યા 7/2 કેટલા વધ્યા 3 ગુણ્યા 7/2 હવે 7 તેરી તો કે 21/2 કલાક હવે જો આને આપણે કેમાં ફેરવી નાખશું તો કે આને હું છે ને 21/2 જે છે ને એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી નાખશું બરાબર છે તો જોજો આ સાઈડ આપણે તમને ન ખબર પડે ભાગાકાર કરો 2 એકા 2 શું અહીં આવશે 0 ઉપરથી મિત્રો 1 બરાબર છે અહીં ભાગ ન ચાલે એટલે અહીં આપણે મૂકશું 0 બરાબર છે તો જોજો હવે આ સાઈડ હવે જો 10 દુ 20 20 ને 1 21 હવે આ કેટલી કલાક બોલાય આને તો કે 10.1/3 એટલે કેટલી કલાક થઈ તો કે 10.5 કલાક બરોબર 10.5 કલાક એને 6 દિવસમાં લાગી આ પુસ્તક આખું પૂરું કરવા માટે દાખલા નંબર 7 લઈએ ત્યારે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટરનું અંતર કાપે છે તો આ કાર 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે એનો મતલબ એમ કે કારમાં તમે જો 1 લીટર પેટ્રોલ પુરાવો તો 16 કિલોમીટર ચાલે છે બરાબર છે તો જો કારની અંદર 2.3/4 લીટર પેટ્રોલ જો પુરાવવામાં આવે તો કેટલું અંતર કાપશે તો સૌપ્રથમ આપણું પહેલું સ્ટેપ શું હોઈ શકે તો કે આપણું પહેલું સ્ટેપ એમ લખવાનું છે કે જો 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપ્યું તો કે 16 કિમી તો પછી શું છે તો કે 2 પેલાને કેમાં ફેરવશું તો કે આને આપણે આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને હું અશુદ્ધમાં ફેરવીશ 4 દુ 8 9 10 ને 11 લીટર બરાબર છે આપણે આમાં ફેરવું હવે આપણે ત્રિરાશિ મૂકીએ ત્યારે ત્રિરાશિની અંદર જુઓ તમે કેવી રીતે આખું લખવું હોય તો ટૂંકી ત્રિરાશિ પણ મૂકી શકાય પણ આપણે આખી ત્રિરાશિ મૂકીએ છીએ કેવી રીતે તો કે જો આ સાઈડ 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 16 કિમી માટે 11/4 લીટર પેટ્રોલ માં કપાતું અંતર બરાબર કેટલા બરાબર 1 લીટર પેટ્રોલમાં તો કે 16 માટે આપણે જે આ હતા અહીંયા 2.3/4 એને આપણે કેમાં ફેરવી નાખ્યા તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાં હવે આપણે ત્રિરાશિ ત્રિરાશિમાં મૂકી કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર 16 કિલોમીટર હોય માટે 11/4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું હવે જો 11/4 ગુણ્યા 16 હવે જોજો આ સાઈડ હા શું થશે તો કે છેદ ઉડશે કેવી રીતે તો કે ચોકે ચોકે 16 જો તમે એકદમ સિમ્પલ માં તમને બતાવું છું ચોકે ચોકે 16 4 4 કેન્સલ શું બન્યા તો કે 11/4 બરાબર છે અહીંયા આપણે કિલોમીટર સોરી લખવું પડે હા 11 ચોક 44 કિમી
માટે 2.3/4 લીટરમાં કાર 44 કિમી અંતર કાપશે. આ તમારો આન્સર છે. બરોબર છે. દાખલા નંબર 8 જે છે એ એકદમ સિમ્પલ છે. બે બ્લેન્ક્સ છે, ખાલી જગ્યાઓ છે, એકદમ સિમ્પલ છે. તમારે HW માં લખવાની છે. એનું સોલ્યુશન છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરાવીશું. બરોબર છે. આ બધા જ જે દાખલાઓ છે એ તમારે વ્યવસ્થિત રીતે તમારી CW માં ઉતારી લેવાના છે.